જય મુરલીધર, જય માધવ મિત્રો. હું છું દીપ આહિર અને આપણે યુટ્યુબ ચેનલમાં ખેડૂત મિત્રોનું સૌનું સ્વાગત છે. વિડીયોને છેલ્લે અંત સુધી જોજો અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. નવા કોઈ મિત્રો જોડાના હોય તો આપણે આજે કાળા તલની વાત કરવાની છે. તો કાળા તલની વૃદ્ધિ, વિકાસ અને ફૂલ વધારે આવે એના માટે આપણે શું ટ્રીટમેન્ટ કરવી જોઈએ? તો કે આપણે કાળા તલને અત્યારે, સફેદ તલની તો અત્યારે કોઈ હજી તો પડા ખાલી થતા હોય છે અને એને કોઈ જરૂર પણ નથી અત્યારે તો, કારણ કે કાળા તલનું અત્યારે ઘણા બધા વિસ્તારમાં વાવેતર થયું છે. તો કાળા તલને આપણે વૃદ્ધિ વિકાસ માટે શું કરવું જોઈએ? વૃદ્ધિ વિકાસ માટે જો કે નાઇટ્રોજન તો આપણે આપીએ છીએ, પણ નાઇટ્રોજન હારે આપણે શું આપવું જોઈએ કે જે પાયાથી શરૂઆત કરી અને છેલ્લે સુધી કામ આપે અને એનો વિકાસ અટકે નહીં. તો આપણે નાઇટ્રોજન તો આપવાનું છે, યુરિયા તો આપી જ છીએ, પણ સાથે સાથે આપણે માઇક્રોરાઇઝા પણ આપવાનું છે, જેથી એનું સંતુલન અને બધું સરખું જળવાઈ રહે અને સરખી રીતે એને પોષણ મળે અને પ્રોપર એનું બધું કામ થાય. અને કાળા તલ પછી પીળા પણ પડે. તો એમાં એક જ તત્વોની કોઈ ખામી નથી, એમાં અમુક જગ્યાએ અમુક લોહ તત્વો પણ હોય છે, ઝીંકનો પણ ભાગ હોય છે. તો બધું પ્રોપર જાણવું પડે કે પીળાશ કેમ આવે છે. તો અત્યારે આપણે તલને વૃદ્ધિ માટે જો વાત કરીએ તો વૃદ્ધિ માટે પહેલાં તમારે નાઇટ્રોજન આપવાનું છે, સાથે માઇક્રોરાઇઝા આપવાનું છે. પછી એમાં 19-19નો છંટકાવ કરવાનો છે, જેથી પ્રોપર છોડને બધું મળી શકે. કારણ કે અત્યારે થોડુંક ગરમ જેવું વાતાવરણ હોય તો પાણી થોડુંક દેવું પડે અને ઓછું દેવું પડે, બે વસ્તુ ભેરી થાય. એટલા માટે ઉપરથી 19-19નો છંટકાવ કરવો, નાઇટ્રોજન યુરિયા આપી દેવું, સાથે માઇક્રોરાઇઝા આપી દેવું, એટલે છોડની ક્યાંય વૃદ્ધિ ખોવાય નહીં. જમીનમાં જે આપણી જમીનમાં જે ઘટે છે, જેનાથી અસ્થિરતા ખોવાય છે, માઇક્રોરાઇઝા એની અસ્થિરતા ખોવા ના દે, એટલા માટે વૃદ્ધિ સારામાં સારી આવી જાય. અને દવાના સ્પ્રેની વાત કરીએ તો દવામાં આપણે હ્યુમિક એસિડ, જિબ્રાલિક એસિડ જેવા ઘણા એસિડ આવે કે જેથી તમને એનું સરખું બંધારણ રહે. અત્યારે હ્યુમિક એસિડનો ઉપયોગ કરી લેવો, કારણ કે ઉનાળામાં ગરમી વધારે હોવાથી હ્યુમિક એસિડનો ઉપયોગ કરવાથી સારામાં સારું રિઝલ્ટ મળે છે. તો 19-19 સાથે હ્યુમિક એસિડ તમે વાપરી શકો. તો આ છે આપણે કાળા તલના વૃદ્ધિ અને વિકાસ માટેની વાત. તો આપણે ફૂલ, ફાલ અને જે તલમાં વધારવાની આવે આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીએ. અત્યારે વિડીયોમાં આટલું જ મિત્રો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય મુરલીધર, જય માધવ. આપણે જમીનની પૃથ્થીકરણ કરવાની, માટી લેવાની છે. તો આપણે કાલે એ પણ વાત કરીશું કે જમીનમાં કઈ કઈ પ્રકારની પૃથ્થીકરણ કરવું જોઈએ કે જેથી જમીનમાં આગોતરું આપણે ગયા વર્ષનું વાવેતર કરવું હોય તો આપણી જમીનમાં કયો તત્વ ઘટે છે કે જેનાથી આપણે ઉત્પાદનમાં 5%નો કે 10%નો આપણે ફેરફાર પાડી શકીએ. આપણે જો કે ખેતરમાં જ વિડીયો બનાવતા હોય, જો કે આપણે પણ આજે ઘરેથી આપણે વિડીયો બનાવીએ છીએ. તો આ રીતે આપણે કાલે જે કરવાની છે ધૂળની જે ખાતરી કરવાની છે, પછી જુનાગઢ લઈ જવાની છે આપણે, તો આપણે પ્રોપર એ બધા બતાવશું કે ભાઈ જમીનની લેબોરેટરી કરાવીએ, પણ એમાં 3 તત્વોની જે કરવાની છે કે 16 તત્વોની કરાવવાની છે, બધું આપણે કાલે લીગલી જાણશું આપણે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય મુરલીધર, જય માધવ મિત્રો. હું છું દીપ આહિર. અંતે એટલું જ. જય મુરલીધર, જય માધવ.